નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. પાલનપુર ખાતે શ્રી એકતા માનવ વિકાસ ટ્રસ્ટ પાલનપુર સંચાલિત શ્રી એકતા સમર્પણ પુસ્તકાલય પાલનપુરનો શુભારંભ તથા દ્વિતીય તેજસ્વી તારલાને નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સમગ્ર બારોટ સમાજના આગેવાનો રહ્યા હાજર. આ કાર્યક્રમમાં ભોજનદાતા તરીકે ડોક્ટર પ્રો ભારતીબેન નાગેશભાઈ શ્રી માળી ચાણસ્મા, હાલ પાલનપુર સમારોહના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ હરિભાઈ સોલંકી, પરિવાર નિવૃત્ત મેનેજર શ્રી SBI મહેસાણા, મુખ્ય મહેમાન તરીકે શ્રી મયંકભાઈ નાયક, રાજ્યસભા સાંસદ મહેસાણા શ્રી લલિતભાઈ દેવીપુત્ર નિવૃત્ત રાજ્ય પત્રકાર અધિકારી અને શ્રી અનિકેતભાઈ ઠાકર ધારાસભ્ય પાલનપુર તથા બારોટ સમાજ આગેવાનો રહ્યા હાજર. તેમજ નિવૃત્ત કર્મચારી તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શ્રી એકતા માનવ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અમૃતભાઈ જાદવ, સમાજ કાર્યકર્તાઓનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. સાથે ભોજન પ્રસાદોનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. વિનંતી કરું કે તેઓ સાલ ઉડાડશે બેનશ્રીને. ભગવતીબેન સાલ ઉડાડીને બેનનું સ્વાગત કરશે. ભગવતીબેન અહીંયા પીડીસી કરેલા છે એવા મારા ધર્મપત્ની ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી કરું કે તેઓ સીટ આપી અને પ્રોફેસર સાહેબનું સ્વાગત કરશે. તાળીઓ થઈ જાય મિત્રો. મોસ્ટ વેલકમ. સમાજ માટે બહુ સંઘર્ષ કર્યો છે મિત્રો. જ્યારે